હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું બ્રેડ પકોડા. લસણ કાંદા વગરના જૈન બ્રેડ પકોડા બનાવવાની રેસીપી ચાલુ કરીએ. એમના માટે મેં અહીં લીધેલા છે 1 કિલો જેટલા બટેકા. તેમને મેં બાફી લીધા છે અને છાલ ઉતારીને મેશ કરી લેવાના છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આપણા બટેકા સારી રીતે મેશ થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આવી રીતે આપણે મેશર દ્વારા મેશ કરી લેવાના છે. એક કડાઈમાં આપણે 3 ટેબલ સ્પૂન જેટલું તેલ નાખવાનું છે. સારી રીતે આપણું તેલ આવી જાય ત્યારબાદ આપણે તેમાં રાઈ જીરું નાખવાનું છે. રાઈ જીરું નાખ્યા બાદ આપણે તેમાં 1 ચમચી જેટલી હિંગ નાખવાની છે અને મેં અહીં લીમડાના પાન લીધેલા છે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર. ત્યારબાદ મેં અહીં આદુ મરચાંની પેસ્ટ લીધેલી છે સ્વાદ અનુસાર. ત્યારબાદ 2 નંગ કટિંગ કરેલા મેં ટમેટા લીધેલા છે. તેમને આપણે સારી રીતે રોસ્ટ કરી લેવાના છે ધીમા ગેસની ફ્લેમ પર. આપણા ટમેટા સારી રીતે સંતળાઈ જાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. અહીં મેં સ્વાદ અનુસાર મીઠું નાખેલું છે. અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખેલી છે જેથી કરીને આપણા બ્રેડ પકોડાનો ટેસ્ટ ખાટો મીઠો સરસ આવે. આપણે તે બધાને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. ત્યારબાદ આપણે એમાં મેં લીંબુનો રસ નાખેલો છે. આપણા ટામેટા રોસ્ટ થાય ત્યાં સુધીમાં આપણે બ્રેડ પકોડાનું બેટર રેડી કરી લઈએ. તો તેમના માટે મેં અહીં એક તપેલીમાં 2 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને 1 કપ જેટલો મેં રવો લીધેલો છે. રવો નાખવાથી આપણા બ્રેડ પકોડા સરસ કરકડિયા અને બિલકુલ ઓઇલી લાગતા નથી. ત્યારબાદ આપણે તેમાં 1 ગ્લાસથી વધુ પાણી થોડું કરતાં ઉમેરતું જવાનું છે આપણું બેટર રેડી થાય એ રીતે. જરૂર પ્રમાણે જ આમાં આપણે પાણી નાખવાનું છે. આપણું બેટર સ્મૂથ અને એક જ ડાયરેક્શનમાં હલાવવાથી સરસ રીતે બની જાય છે. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. આપણે તેમાં મીઠાનું પ્રમાણ મીડિયમ રાખવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું આપણે હળદર પાવડર નાખવાનું છે જેથી કરીને આપણા બ્રેડ પકોડાનો કલર સારી રીતે આવે. ત્યારબાદ આપણે તેમને સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણા મેશ કરેલા બટેકામાં આપણે જે ટામેટા રોસ્ટ કરેલા હતા તે નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે બ્રેડ પકોડા જૈન બનાવવાના છે જેથી કરીને મેં અહીં કાંદા અને લસણ નથી નાખેલા. ત્યારબાદ આપણે લીલા ધાણા તેમાં નાખવાના છે જેથી કરીને આપણા બ્રેડ પકોડાનો મસાલો ખૂબ જ સરસ અને ટેસ્ટમાં મીઠો લાગે. તો તેમને સારી રીતે મિક્સ કરીને આપણે હલાવી લઈએ. બધી જ વસ્તુઓ અને બધા જ મસાલાઓ આપણે બટેકાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. ત્યારબાદ મેં અહીં બ્રેડ લીધેલ છે. આપણે 2 બ્રેડમાં આવી રીતે ચમચીની મદદથી લગાવી લઈએ રેડી કરેલો બટેકાનો મસાલો. તો આવી રીતે આપણે પૂરી બ્રેડમાં મસાલાને લગાવી લેવાનો છે. ત્યારબાદ આપણે બીજી બ્રેડ દ્વારા તેને ઢાંકી લેવાનું છે અને આપણે તેના 4 પીસ કરવાના છે જેથી કરીને આપણા બ્રેડ પકોડા બહુ મોટી સાઈઝના ના બને અને તળવામાં પણ આપણને ઇઝી રહે. તો તમે જોઈ શકો છો કે આપણે બ્રેડ પકોડાનો મસાલો ભરીને આવી રીતે દેખાવમાં આવે છે. આપણે આવી રીતે બ્રેડને હવે બેટર બનાવેલું છે તેમાં રગદોળીને તળવાનું છે. અહીં મેં ગેસ પર તેલ મૂકી જ દીધેલું હતું જેથી કરીને સારી રીતે તેલ આવી ગયું છે. તો બધી જ બ્રેડને આપણે આવી રીતે
તળવા માટે મૂકી દેવાની છે. બ્રેડ પકોડાને આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ તળવાના છે. જો આપણે ફૂલ ગેસ રાખીને તળીશું તો તે અંદરથી કાચા રહેશે અને કરકડિયા બિલકુલ નહીં બને. તો તમારે તેનું ધ્યાન રાખવાનું છે કે આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ આપણે બ્રેડ પકોડા તળવાના છે અને વારાફરતી આપણે તેમને આગળ પાછળ કરતા રહેવાના છે, જેથી કરીને આપણા બ્રેડ પકોડા કાચા ના રહે. તો તમે જોઈ શકો છો કે આપણા બ્રેડ પકોડા બનીને રેડી થઈ ગયા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરજો.